હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે રાતના 8:30 અને હવે તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો અને આજે વ્લોગ ચોથી ચાલુ કર્યો છે શ્રીનગર જમ્મુ કાશ્મીર શ્રીનગરથી મિત્રો વ્લોગ ચાલુ કર્યો આપણે. અને હવે જવાનું છે આપણે હોટલના અંદર, રૂમના અંદર આવી ગયા છે. આના આખો દિવસ આજનો ટ્રેનમાં રહ્યો એટલે કોઈ બતાવવા જેવું નહીં, પણ બતાવી દીધું. આગળના વ્લોગમાં મેં તમને જે બતાવવા જેવું બતાવી નાખ્યો. તમે નોન તો બતાવ્યું કારણ કે બધું ટ્રેનનું સેમ ટુ સેમ જ. હવે રૂમમાં તમને બતાવો, રૂમની કન્ડિશન એકદમ ખરાબ થઈ ગઈ, પણ તો બી હું તમને બતાવી દઉં. હું સ્ટાર્ટિંગમાં આવતે પહેલાં વ્લોગ બનાવું, પણ કપડાં બપડાને એટલા બધા થાચેલા હતા ને કે કોઈ મજા જ નથી આવતી. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને પછી વ્લોગ ચાલુ કરું. અને રાત પડી જતી, પણ કીધું લાલ ચોક હોય શ્રીનગર, શું કહેવાય કાશ્મીરનો લાલ ચોક એ બધા કી ફેમસ છે, તો ત્યાં જતાઈએ, તમને બતાવીએ. અમે બી નહીં દેખો, અમે બી દેખીએ, બરાબર. અને અમારો રૂમ દેખી લો તમે, ખરાબ કન્ડિશનનો. દેખો રૂમ અમારો નંબર છે 403. આ ટાઈપનો રૂમ છે, જોઈ લો. એસીની કોઈ જરૂર પડતી નહીં, ચમ કે ઠંડો એરિયા હોય એટલે એસીની જરૂર ના પડે. અને એકદમ ખરાબ એટલે ખરાબ રીતે કન્ડિશનમાં થઈ ગયો. બેગ ને આ બેગ ને હવે સોફા ના અંતે બધું. અને અંદર વોશરૂમ બતાવી દઉં. વોશરૂમ તો આ રીતનું જોઈએ, નોર્મલ જ છે, કોઈ બતાવજો ને. આજ તો જે વ્લોગરના જે રેગ્યુલર વ્લોગ જોતા ને બધું બતાવે, ખબર છે? વોશરૂમ માંથી બતાવે કમ્પ્લીટ. હા ભાભી દેખો, પિંક કલરની ટી શર્ટ પહેરી નાખી છે, સેકણી કલરનું પહેરી નાખ્યું છે. અમારો રૂમાલ ઉકાય છે ઘરના ગોળી. બાજુમાં જયેશભાઈનો રૂમાલ ઉકાય. જયેશભાઈ અમારા 2 મિનિટ માટે રૂમ પાર્ટનર હતા, હવે રૂમ બદલીને જોઈસી ચોક બીજા અમે જઈએ છીએ નીચેના રૂમમાં. હા, બીજે જઈએ. આનાથી મોટો રૂમ છે અમારો, આનાથી બીજા રૂમમાં જઈએ છીએ. તો ચલો, આપણો રૂમ છે 3જા ફ્લોર ઉપર. હવે જઈએ આપણે નીચે. શું કહેવાય પેલું નીચે વાળા એરિયા શું કહેવાય? ડિનર વાળા. નાના કોઈ કહેવાય કે યાર શું કહેવાય? રિસેપ્શન એરિયા. તને આવડી ગયું, મારા મગજમાં નીકળી. ચલો મિત્રો, ત્યાં જઈએ. હવે જમવાનું પેલા જમી લઈએ. ખબર નહીં ખાવાનું હમણાં એવું ખબર કે પેટમાં થઈ જઈએ ગડબડ. લાવો, લાઈટ કોને બંધ કરી? કોઈ બાત નહીં, કોઈ બાત નહીં. પેટમાં ગડબડ થઈ ગઈ તો ચલો લિફ્ટમાં જઈએ નીચે, વ્લોગ બીજું મારી લઈએ. તો ફાઇનલી મિત્રો જમી લીધું મસ્ત રીતે, પેટ ભરીને. તમારા ભાઈને પેટ ખરાબ હતું તો બી જમી લીધું અને હવે અમે જઈએ છીએ અહીંથી લાલ ચોક માર્કેટમાં ફરવા માટે. મારા બીજા એક મિત્ર હે જે નવા બળ્યા. તમારે કયા ગામનું ભાઈ? ગામ શું કીધું? ભરૂચ જિલ્લા આમોદ તાલુકો. ભરૂચ જિલ્લો હે ભાઈનું ગામનું નામ તો આપણને હજુ મગજમાં બેહતું નહીં, બરાબર. તો ચલો અહીંથી જઈએ, લાલ ચોક જઈએ, ત્યાંનું આપણે માર્કેટ દેખીએ ને તમને બી બતાવીએ. આપણે આથી જયેશભાઈ હતા, એ થોડા ખાલી કોમમાં બીજી થઈ ગયા એટલે એને અડધો કલાક ભાઈ આવશે. અને ભાઈને ઇલેક્ટ્રિક રિક્ષા બેસી ગયા. દેખો ભાઈ ચલાવી. તો લાલ ચોક જઈને તમને મળો, માર્કેટ તમને બતાવું. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે લાલ ચોક ને. લાલ ચોકનું મેન તમને ક્લોક ટાવર બતાવી દઉં. આ દેખો મેન હે આર્યો ક્લોક ટાવર. ક્યાં ગયેલામાં મેડમ? ક્યાં ગઈ? હેડ હવે ઓને શું કરવા ફોટો પાડીને? હેડ કે તારે કયો બ્લોગમાં ઉતારવું હે? હા, સ્નેપ મૂકે. ઓકે. અમે તો કીધું ટ્રાફિક વધારે છે પણ એટલો બધો ક્રાઉડ નહીં. શું કહેવું હે? ખાલી લાગે. ખાલી બધી દેખો લેડીઝોની કપડાની બધી દુકાનો હે. આ બધી કપડાની દુકાનો. ચલો આગળ જઈને જોઈએ કે શું હે બધું. દેખો કપડાની, ગરમ કપડાની બધી દુકાને, ચપ્પલ ને બધું. મોસ્ટલી બધું લેડીઝનું જ વધારે દેખાય. દેખો નાની બધી એન્ટિક આઈટમો બી હે ભાઈ ના. એ લગભગ બધું બંધ થઈ ગયું હોય. હાલા બધું બંધ બી થઈ ગયું હે યાર. હા, ક્લોઝ થઈ ગયું ભાઈ બધું. ભાઈ તો કોમમાં હોય, બધું બંધ થઈ ગયું. ટાઈમ વધારે નહીં થયો. ટાઈમ થયો ખાલી તમને કહી દઉં. ટાઈમ કેટલો થયો? હાલા ટાઈમ થયો 10 વાગ્યા. હજુ 10 જ વાગ્યા ને 10 વાગે બધું બંધ બી થઈ ગયું. મારા ખ્યાલથી વહેલા ચાલુ થતું છે. બાકી બધી દુકાનો અમે ચાલુ હોય. દેખો ખાલી સિક્યુરિટી માટે ખાલી દેખો ખાલી ગાડી દેખો. શું કે ગન હે? હવે પાછું બંદૂક ને બધું બ્લોકમાં આવે ને તો રિસ્ટ્રિક્શન લાગે પાછું. ઓકે. તો ચલો આગળ જઈને તમને બતાવું. મિત્રો માર્કેટ તો બધું બંધ થઈ ગયું હોય, પણ દેખો તમારા ભાભી હાલ તરત ખાવા ખાઈને આવી એને તો દેખો શું કે ઓછું ખાધું હે. દેખો સ્વીટ કોર્ન ખાય. મેં મારા માટે મંગાવી દીધી આઈબીજી સોફ્ટી. બે ફ્લેવરની. ચલો ચાખી દે. મસ્ત, રિયલમાં મસ્ત. ખરેખર ટેસ્ટ મસ્ત. ખાધા પે કોઈક થોડું સ્વીટ ખાતો મજા આવે, અને ખાધા પછી દેખો શું ખાય હારી. મિત્રો મને એમ કે હારી બંધ હશે પણ ક્લોક ટાવર ચાલુ છે ઘડિયાળો. હાલ હમણાં 10 વાગ્યા એટલે ઘડિયાળ ચાલુ હતી ને, તે નોટિસ કરી રહ્યું. ટંગ કરીને ઘડિયાળ ના પડી 10 વાગ્યા. એટલે જનરલી બધી જગ્યાએ ચાલુ જ હોય.
પણ શું કહેવાય પાલનપુરમાં મારે લગભગ બંધ છે મારા ખ્યાલથી. કીર્તિશ તમને લાલ દવાખાનું મારા ખ્યાલથી એના ઉપર હે. હા એ તો જૂનું થઈ ગયું હા એટલે જૂનું થઈ ગયું બાકી હોય ચાલુ હાલ 10 વાગે ને 10 ટંકોરા પડ્યા કમ્પ્લીટ. અને અમને આવતે માર્કેટ બધું બંધ થઈ ગયું. લગભગ અમારે ફરીથી એકવાર હોય આવવાનું થાય પણ એટલું બધું કોઈ ખાસ મન તો લાગ્યું નહીં માર્કેટ. ઠીક જ છે હા બધું. ઠીક જ છે બધા જે માર્કેટ હોય એવું જ છે. બધા કરતી મને તો ઠીક લાગ્યું. ના માર્કેટ તો પેલું મસૂરીનું લેન્ડ હા મસૂરીનું હે તો પ્લસ મેં દાર્જિલિંગ ગયો હતો ને ભાઈ દાર્જિલિંગનું ઓનથી બી જોરદાર એવી ઝીણી આઈટમો મળે ને એક નંબરની હોય તો ખાલી એવું મળે ખબર હે દુકાનો બંધ થઈ ગઈ. હા ખબર નહીં આગળ હશે તો કોઈ ખબર નહીં બાકી હે ને ખાલી લેડીઝના કપડાની દુકાનો તો જે પેલે ચાલુ હોય ના બસ થોડા નાસ્તાના સ્ટોલી. તો ચલો મિત્રો હોય હવે ખાઈ લઈએ યાર જો આગળ જવરાય તો જઈએ નકા ફરીથી પાછા રિટર્ન હોટલે. મેં કીધું તમને આખું નાઇટ માર્કેટ બતાવું હોય એનું પછી બતાવું. હા જોવા જેવું હે ને બધા. કોઈ બી ચલો સારું અમને જોવા જેવું લાગ્યું તમને બતાવીએ. ઓકે તારું ધીમું ખાઈ લો શું કહેવાય કોન સોફ્ટી નહીં કેવું કોન. ઓકે તો ફાઇનલી મિત્રો દેખો ખાલી આપણે એ આટલે આ જગ્યા ઉપર ઊભા હતા છે પહેલાં ઊભા હતા એથી હેડતા આ જગ્યા ઉપર આવ્યા રિટર્ન જ જતા હતા પણ કીધું આ જગ્યા કોઈક દેખો નહીં કે એટલે કીધું લાવો કીધું ઓટો મારવા જઈએ. શું કીધું બ્રિજ છે બ્રિજ છે લકડાનો આખો બનાવેલો હે કોઈ હે ના કોઈ વસ્તુ બીજી કોઈ વેચાતી નહીં ખાલી પબ્લિક અહીં નોર્મલ ખાલી બે હે અને ઠંડુ લાગે. શું કેવું હા એટલી બધી મતલબ ઠંડી નહીં નોર્મલ જ છે. નોર્મલ જ લાગે મજા આવે એવી ઠંડી હે. હા વધારે નહીં લાગતી ઓમ બી આ હાલનું જે વેધર હે મિત્રો કાશ્મીરનું એકદમ નોર્મલ હે વધારે ઠંડી બી નહીં લાગતી વધારે ગરમી બી નહીં લાગતી. હા ક્યાં બોલતી મેડમ યસ મજા આવતી આવતી જે એક્સપેક્ટેશન લઈને આવ્યા હતા ને કે આખો રોડ હશે મોલ રોડ એવી મજા ના આવી કોઈ આખો બંધ થઈ ગયું. હા બંધ થઈ ગયું કે શિકાર ખુલ્લું નતું એ જ ખબર નહીં પડી. ના ખુલ્લું તો હશે પણ બંધ થઈ ગયું છે ખુલતો તો હશે તો દેખો પબ્લિક હોય એમ બેઠી પણ મને તો ઠંડી લાગે. એટલે તો આપણે બ્રિજ ઉપર આયા કે આજુબાજુ બ્રિજ ઉપર હે પ્લસ ઓજામપોજું હોય નીચે હે શું કહેવાય નદી હે નદી હે ના શું કહેવાય પણ એકદમ ગંદુ પાણી હે ગટરનું પાણી જ લાગે તો મને એટલે એના કારણે ઠંડી થોડી વધારે લાગે. મૂળ ફોટોશૂટ કરવા માટેનું લોકેશન સારું એક માણસ મને એમ જ કહે કે મારા ફોટા પાડી દો 2-3 પાડ દો હે ગીતો તો કીધા વગર ના રહે. અને અમારા હાથી પેલા બીજા બી આવેલા એ બી ફોટા જ લગભગ પાડી ઉભા હાલની જિંદગી જેવી થઈ છે ને કોઈ બી જગ્યા છે ને જગ્યાના તબિયતથી બેહો એના કરતી પહેલા તો ડાયરેક્ટ બેહતા પહેલા ફોટા પાડી નાખજો. જોવો તો હો વડી હા જોવો તો આ સ્પેશિયલ તો શેના માટે આવી છે ભરવા હા હું જોવા આવી ફોટા પડાને હજી પછી મને કેમ હું જગ્યાની જોઉં તો ચાલશે પણ ફોટા પડવા જોયું વ્યવસ્થિત. શું થયું ચટલી પેલું કરો શું ફોટલો ભરણો આ નવા ચપ્પલ પહેરે તો ચટલી ઓગણી અને ફોટલો ભરાઈ ગયો તો પણ બીજા વ્યવસ્થિત આવા નોર્મલ ના પહેરી દે. દેખો મને ખબર હે કે મારે નાઇટમાં હાલ હેડવાનું હોય તો હું સ્પેશિયલ નાઇટ જ પહેરી નાખી તો મને શું છોકરીઓ શું કપડાં પહેરીને ને વ્યવસ્થિત તાજોથી સેટિંગ ના આવે કે ઈવન એ તો હે જ ને દર્દ સહન કરેંગે પર ફેશન નહીં છોડેંગે. હા ત્યાં ઉપર લગભગ ફેઝ 2 ની ટિકિટ મળે ને તો ત્યાં ઉપર બરફ પડે અને બરફ પડશે ને બધાને ઠંડી લાગશે પણ આ મેડમને સાડી પહેરવાની છે સાડી પહેરીને ફોટા પડાવવાના. સાડી પહેરીને. તો ચલો મિત્રો પેલા સુધી ઓટો મારતા આવીએ તમારા ભાભીની 1-2 રીલ ઉતારીએ ને જો તમારા ભાભીની રીલ જોવી હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી આસુ07 પર આવી જાહે અને હાલ ઓએની આઈડી થોડા દિવસ માટે બંધ થઈ ગઈ છે ના ખબર નહીં ઇન્સ્ટાગ્રામે સસ્પેન્ડ કરી નાખીએ કે શિખર કોઈ રિપોર્ટ માર્યા હજુ ખબર પડી નહીં થાય એટલું ટ્રાય તો કર્યું લાવવાનું 2 દિવસ તો થઈ ગયા જોઈએ હવે ખબર નહીં મિત્રો શું થઈ ગયું મારી ઇન્સ્ટા આઈડી ને અચાનક મોબાઈલ હાથમાં જ હતો ને ડાયરેક્ટ નોટિફિકેશન આવી ગઈ કે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું ઇન્સ્ટાગ્રામનું કોઈ જ ના એવું કોઈ આઈડી રિપોર્ટ એવું નહીં એટલે મતલબ કે જેને ખબર બી પડતી હોય ને ઇન્સ્ટામાં તો મેસેજ કરજો. જેને ખબર પડતી હોય કે સસ્પેન્ડ થયો ને રિકવર જેવી રીતે ઇન્સ્ટા આઈડી કરવી તો પ્લીઝ મારો મોબાઈલ નંબર હે ને ઇન્સ્ટાગ્રામના અંદર આપેલો હે અને શું કહેવાય ત્યાં ઇન્સ્ટાગ્રામમાં આપેલો તમે ફોન કરીને અમને કહી શકો કે આ રીતે અમે લાવી શકીએ. તમારા ભાભી આસુના એવું કહેવાય એની આઈડી ઉપર મેં મોબાઈલ નંબર આપેલો હે પ્લીઝ તો જો તમને કોઈને ખબર પડતો હોય રિકવર ઇન્સ્ટા આઈડી તો પ્લીઝ લઈ આવજો ને તમારે જે બી ચાર્જ થાય હું તમને આપી દે બરોબર કેમ કે આઈડી ઇમ્પોર્ટન્ટ વધારે અને જો એની આઈડી ના જો તો મોબાઈલ નંબર બી હાલ દઉં 97 73 20 88 37 પ્લીઝ ખાલી કોમ હોય તો જ ફોન કરજો બાકી
આ મેં તમને નંબર આપ્યો તો પ્લીઝ એટલું મદદ કરજો, થાય તો ટ્રાય કરજો, જો રિકવર કરી કહેતા હોય તો. હા બરાબર. અને હાલ શું ઓછામાં પૂરતો ફરવા આવ્યા ને આવો પ્રોબ્લેમ થઈ ગયો એટલે ખાલી આઈડીને લઈને થોડો એક મૂડ ઓફ થઈ ગયો, પણ તો કીધું હેડો રિયલ લાઈફમાં ફરી લઈએ, સોશિયલ મીડિયામાં કોઈ વાંધો નહીં. સોશિયલ મીડિયા બીજી બનાવશું. તો ફરી મહેનત કરશું. હાર નહીં માનવાની થતી, ફરી મહેનત કરશું. ફરી મહેનત કરશું. ઓકે. હમણાં મસ્ત ચાલુ કરી કે ને 38 કે 39 કે થઈ ગઈ તો 40 કે હા 39 કે થવા એનું ઉડી ગઈ આઈડી. કઈ વાંધો નહીં. ચલો તો દેખો આ જગ્યા બોલતે બોલતે વિડીયો બંધ થઈ ગયો. ચલો મિત્રો આ જગ્યા પર થોડી ઘણા બેહીએ, મસ્ત ફોટા પાડીએ અને ફોટા પાડીને ફરીથી તમને મળીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આ જગ્યાએથી મસ્ત ફોટા પાડી લીધા, બહુ બધા વિડીયો બનાવી લીધા અને હવે અમે પાછા જઈએ હોટલ પર. શું કેવું? ફોટા ખાલી એની એકલીના જ પાડ્યા, મારા નહીં પાડ્યા. મેં કીધું તમારા ફોટા પાડો પણ ના પાડતા હતા. એકચ્યુઅલીમાં હું નાઇટી પહેરીને આવ્યો છું ને એટલે મને થોડું ઓછું સેટ થાય છે, સમજ્યા? ધેટ્સ નોટ માય પ્રોબ્લેમ. ધેટ્સ નોટ માય પ્રોબ્લેમ. એ હમણાં ભાઈનો છે કે હમણાં હોયથી નામથી તો હવે અમે અહીંયાથી જઈએ હોટલ પર. આ જગ્યાનું કઈ જગ્યા ખાલી બરાબર આ જગ્યાને આ ખબર ને આ જગ્યા શું કહેવાય, હું તમને કહી દઉં. ઉતરવા દો મને. અમીરા કડલ. આ રહ્યું. આનું નામ છે અમીરા કડલ શ્રીનગર સ્માર્ટ હા આ રીતનો બ્રિજ છે. શું કહેવાય, લકડીનો બનાવેલો બ્રિજ છે આખો. બ્રિજ છે ખાલી બેસવા માટે. અને આ છે આખું માર્કેટ. શું કહેવાય આને? લાલ ચોક. લાલ ચોક છે. જે ક્લોઝ થઈ ગયો છે હવે. હા હવે અમે અહીંથી રિક્ષા પકડીને જતા રહેશું. શું કેવું? હા તો હવે અમે અહીંયાથી આ સાયકલ પકડીને જઈએ છીએ હોટલ પર. ખાસ તો પબ્લિકને ચલાવવા માટે સાયકલ અવેલેબલ સ્પેશિયલ ફોર એડવર્ટાઇઝમેન્ટ હે. આજ તો ચાલો હવે અમે તમને હોટલે જઈને જ મળીએ. ફાઇનલી મિત્રો હેડતા પાછા આવી ગયા છીએ ક્લોક ટાવર. અને દેખો આ ટાઈપની બધી પબ્લિક રિલેક્સ કરીને બેઠી આરામની, મસ્ત બોકડા જોરદાર જો. અને ખાસ તમને કહી દઉં ખાલી હોય કૂતરા દેખો હે ચલા મોટા બધા કૂતરા ખાલી પેલા દેખો હે. હું તો જોઈ ને આવું કૂતરા ને એવું બધું જ દેખું ખાલી. જોયું તો ખબર આપણે કૂતરાની બધું. હા મસૂરી. હા જેવા હતા એ તો મસૂરીના અંદર. મસૂરીમાં એટલા મોટા કૂતરા હતા ને, આમ અટ્ટા કટ્ટા કૂતરા હોય બી બધા અટ્ટા કટ્ટા છે, ખાલી દેખી લો. અને મિત્રો પોલીસ ને આર્મીનું એટલું બધું સ્ટ્રીક હે ને, હું એક વાત જવા દે. દેખો આવા ટેન્ક પડ્યા. આમ સારું હે. શું હે ખાલી દેખો કૂતરા ચેટલા મોટા એ બ્લોક કરો તો ના મને નહીં ભાઈ, તને તને ખાલી સેફટી માટે દેખો ખાલી મોટા ટેન્ક પડ્યા. તો ચલો ક્લોક ટાવરથી હવે આગળ નીકળીએ. પેલા ભાઈને પોસ્ટકાર્ડ કાર્ડ લેવું છે, મળે તો બરોબર, નકર ડાયરેક્ટ જઈએ હોટલે. તો ફાઇનલી આપણે આવી ગયા હોટલમાં. આ મારો છે રિસેપ્શન એરિયા. કોઈ બંધોય નહીં, કોઈ નહીં. રોમ ભરોસે પડીએ, રોમ ભરોસે જાય બેસી જા. હા અમારા હવાલે પડી છે, અમારા હવાલે. મકતુપુર જઈને આવ્યા. મકતુપુર નહીં શું નામ હતું આ હોટલનો એરિયા ને? એવું નામ જ હતું કે મગજમાં? બખ્તુસીન. ચલો અમારી ગાડી આવી ગઈ છે. તમારો કયો ફ્લોર હે? ત્રીજો બીજો અમારો ત્રીજો. ઓકે ચલો રૂમમાં જઈને મળીએ. ઓકે ચલો ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો. આજે થઈ ગયો છે બીજો દિવસ ને કાલે વ્લોગ એન્ડ હાલવાનો અમે ભૂલી ગયા હતા. તો ચલો મોર્નિંગ પડી જઈએ તો હવે આપણે વ્લોગનો એન્ડ આપી દઈએ ને આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત રીતે લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો. જો ચેનલમાં નવા હોય તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાભી કપડા જેવા પહેરાય પણ એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં આવતા વ્લોગમાં જ બતાવી દઉં, ના કે ભાઈ તમે એક્સાઇટમેન્ટ નહીં રહે. બરોબર. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત. અવાજ હવામાં નહીં ખુલતો હે.